ઓમ સ્વામિનારાયણાય નમઃ. સંસ્કાર સંપત્તિ. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાદિતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. આજે હોસ્ટેલની અંદર હવે એક મોટી સભા થઈ અને બધા આપ સર્વ પધાર્યા છો એ જોઈને આનંદ થાય છે. કારણ કે ભક્તોના દર્શન થવા એ પણ દુર્લભ છે. આપ જેવા બધા ભક્તો છો, આ માર્ગે ચાલ્યા છો, ભગવાનના મંદિરમાં આવો છો, દર્શન કરો છો અને આ માર્ગે ચાલીને પોતાનું કાર્ય કરતાં પણ મારે કહ્યું કે દરેક ક્રિયામાં ભગવાનનું પ્રાધાન્યપણું રાખવું. આપ તો અહીંયા વેપાર ધંધો નોકરી બધું જ કરો છો, પણ એમાંથી જે ટાઈમ સમય કાઢીને ભગવાનને યાદ કરો છો ને ભગવાનને દર્શન કરો છો તો એ એક બહુ જ મોટી વાત છે. કારણ કે આપણી જે મૂડી છે અને આપણા જે સંસ્કાર છે, સંસ્કૃતિ જેને કહીએ છીએ છે, એ આપણે કંઈ વેપાર ધંધો નોકરી કરતાં પણ સાચવવાનું છે. એ આપણે ભૂલવાનું નથી. આપણે દેશમાંથી આપણો ધર્મ, આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર આ બધું પણ આપણે લાવ્યા છે અને એને પણ આપણે સાચવવાનું છે. જેમ સંપત્તિ સાચવીએ છીએ, પૈસા ટકા બીજું ત્રીજું, એનું જતન પણ કરીએ છીએ, તો આનું પણ આપણે જતન કરવાનું છે. અને સાથે સાથે જેમ આપણી સંપત્તિ છે એ આપણા બાળકોને પણ આપીએ છીએ, પૈસા ટકા જે બધું હોય તે, એમ આ એક ભગવાનરૂપી સંપત્તિ, ધર્મરૂપી સંપત્તિ, સત્સંગરૂપી સંપત્તિ, આ એક સંપત્તિ છે આપણી. એને પણ સાચવીને એનું યોગ્ય વ્યવસ્થા એને પોતાના બાળકોને આપીએ, પેલી મૂડી આપીએ છીએ. અને આપણે એવી રીતે આ છે સંસ્કાર જે આપણે લાવ્યા છીએ એ આપણા બાળકોમાં જાય, બાળકો પણ પોતાના અભ્યાસ કરતાં થાય. કારણ કે અહીંનો તો સૌનો આપણે વાત કરી કે આપણી સંસ્કૃતિ છે, અહીંની સંસ્કૃતિ તો બહુ થોડા સમયની છે, જે આપણે તો અનંત વર્ષોથી ચાલી આવી છે. વર્ષોથી જેને કહીએ એટલી આપણી જૂની સંસ્કૃતિ છે. ભગવાન રામ થયા, બીજા અવતારો થયા, મોટા આચાર્યો થયા, રામાનુજાચાર્ય, વલ્લભાચાર્યજી, આવા ભક્તિ સંપ્રદાયના આચાર્યો થયા છે, અદ્વૈતના શંકરાચાર્ય, એ બધા છે. અને આ મોટા આચાર્યો થયા છે, એમને આપણે આ બધી સંસ્કૃતિ સાચવી છે અને આપણને આપી છે. એમને આપણને બધું કર્યું છે. વેદો પણ આપણને આપ્યા છે, આપણે ઉપનિષદો પણ આપ્યા છે, ગીતા જેવો ગ્રંથ પણ છે. આવા ઘણા ગ્રંથો આપણી પાસે છે. રામાયણ એ કેટલો સુંદર ગ્રંથ છે. તો એ બધાનું પણ આપણે વાંચન થવું જોઈએ, ઘરમાં એ પુસ્તક રહેવું જોઈએ. ભગવાન સ્વામિનારાયણે વચનામૃત આપ્યું છે, ગુજરાતીમાં છે, પણ બહુ સુંદર બધું અંદર લખેલું છે, જે અને જ્ઞાન કહીએ એ પ્રમાણે. એક શિક્ષાપત્રી આપી છે, આચાર સંહિતા, એને પણ આપણે જો દરરોજ વાંચીએ તો એમાંથી પણ આપણું જીવન શુદ્ધ ને પવિત્ર વિચારો શુદ્ધ થાય. તો કહેવાનું શું છે કે એ બધું જો આપણે પોતે ચાલુ રાખીશું, જેમ બીજી જરૂરિયાતોને આપણે જેમ બરાબર સાચવીએ છીએ અને એનો ઉપયોગ કરીએ છીએ, એમ આ પણ આપણા જે ગ્રંથો છે એ ગ્રંથોનું પણ વાંચન થાય ઘરની અંદર. એને આપણે પૂજા પાઠ પણ થાય, મંદિર પણ થાય. જે ભગવાનને માનતા હોય એ ભગવાનને મંદિર પણ આપણે ઘરમાંની જરૂર છે. કારણ કે ભગવાન એ આપણી સંપત્તિ મૂળ કહેવાય, એને પણ સાચો એટલે એમને આરતી પૂજા આપણે જેમ જોઈએ છીએ, યથા દેહ તથા દેવે, જેમ દેહને ખાવાનું પીવાનું હોવાનું બધી વ્યવસ્થા જોઈએ છે, એમ જે ભગવાને આપણને આ શરીર આપ્યું છે અને એમની આ જગ કરીને આપણને જે આપ્યું છે
તો એ ભગવાનને પણ આપણે ભૂલવા ન જોઈએ. તે જેને માનતા એને પોતાના ઘરમાં આરતી પૂજા બધું કરવું જોઈએ. બાળકોને પણ સંસ્કાર થાય એને પણ બધી વાત આપવાની છે. તો આ બધું આપણું છે, એને આપણે સાચવીને એને પાછો આપણે ઉપયોગ પણ કરીએ, બાળકોને આપીએ. આપણે પણ એનું વાંચન હંમેશા કરીએ જેટલો ટાઈમ મળે એટલો. કારણ કે બીજું ઘણું વાંચ્યા કરીએ છીએ જેમાંથી આપણને કંઈ બીજું મળતું નથી. આ દુનિયાના કંઈ બધું છે તમાશા, પણ એ આપણને અશાંતિ કરે છે. જ્યારે આ ભગવાનરૂપી સંપત્તિ છે એ આપણને શાંતિ આપે છે. કારણ કે એનાથી આપણા શુદ્ધ વિચારો થાય છે. આપણને ઘણા એવા પવિત્રતા આપણા જીવનમાં આવે છે. તો એ પણ આપણે ભૂલવાનું નથી. કારણ કે આ દેશ છે એની અંદર આપણે બધા ખોવાઈ જઈએ છીએ. પણ મૂળ વસ્તુને સમજીને જેટલું કરશો એટલું ભગવાન રાજી પણ થશે. અને દેહે કરીને સંસારમાં પણ સુખ સંપત્તિ રહેશે, દેહને પણ સારી રહેશે. એટલે જેટલું આપણે ધર્મપરાયણ જીવન થશે, આપણી બુદ્ધિ શક્તિ પણ પરોપકાર માટે થશે, બીજા માટે થશે. બીજાના ભલામાં આપણું ભલું છે એવો આપણો જે સિદ્ધાંત એને પણ ખૂબ જીવમાં દળ રાખીએ કે જેથી કરીને આપણને કોઈ વાંધો ના આવે. એટલે મેં કહ્યું એમ આવી સાચી સંપત્તિ છે જેને સાચી સંપત્તિ કહીએ છીએ. આ સંપત્તિ તો છે પણ આપણો દેહ છે ત્યાં લગીને આ સંપત્તિ, પછી આપણી સંપત્તિ નથી. જ્યાં સુધી દેહ છે ત્યાંથી બંગલા, મોટર, ગાડીઓ, પૈસા, ટકા બધું છે જ. પણ દેહ જ્યારે પડી જશે ત્યારે કંઈ છે નહીં. દેહ છે ત્યાં સુધી બધું છે. પણ જે આપણી અત્યારે આ સંપત્તિ આપણે જેટલી સાચવીએ એટલી સંપત્તિ પણ આપણો દેહ પડ્યા પછી પણ આપણને સુખ આપે. જે ભગવાનનું સુખ છે, ભગવાનની સંપત્તિ ભગવાનનું સુખ છે આપે છે. તો એ માટે જો આવો સત્સંગ મળે તો પણ આની મહત્તા સમજાય. કે એવા શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ જે સાધુ કયા છે, જે મહાત્માના લક્ષણો છે, કેવા જે શાસ્ત્ર માત્રનો સાર સમજતા હોય, શાસ્ત્રોને પોતે સારી રીતે સમજતા હોય, બીજાને સમજાવી શકતા હોય, પોતે ધર્મમાં રહે બીજાને પણ ધર્મમાં ધર્મનું જ્ઞાન આપી શકતા હોય, એવા જે બ્રહ્મનિષ્ઠ પુરુષો છે એનો જો આપણને યોગ થાય તો આપણને આપણી સંપત્તિનો મહિમા સમજાય, ગ્રંથોનો સમજાય, ભગવાનનો મહિમા સમજાય, વેદો ઉપનિષદનો મહિમા સમજાય. કારણ કે એવા સંત છે તો આપે છે. અને એ સંત પાસે બીજું કંઈ છે નહીં. ભગવાન સ્વામિનારાયણે તો સંતો કર્યા છે, એ તો ધનશ્રીના ત્યાગી છે કે એમને કોઈ પૈસો રાખવાનો ના હોય. જે આવે છે એ બધું પરોપકાર માટે થાય, મંદિરો થાય, સમાજ ઉપયોગી કાર્ય થાય, સમાજમાં કંઈક મુશ્કેલીઓ આવે એને મદદરૂપ થાય. એટલે સમાજ સેવા, દેશ સેવા, માનવ સેવા એ પણ આપણે આ કરીએ છીએ ને એ પ્રમાણે પણ કરવાનું છે. તો કહેવાનું છે કે એવા સંત છે પરોપકારી છે, બીજાને માટે જ પોતે જીવન જીવતા હોય. અને એ પ્રમાણે કહ્યું, જેમ તુલસીદાસે કહ્યું છે કે સંત બડા પરમારથી જા કા મોટા મન, તુલસી સબકુ દે થે રામ સરીખા ધન. તુલસીદાસ જેને રામાયણ આપણને આપ્યું છે, બહુ સુંદર ગ્રંથ છે. એનું પણ વાંચન કરજો. એમાં પણ ભગવાન રામના ચરિત્રો છે, એમને આપેલું જ્ઞાન છે, બહુ સરસ. પણ આજે આપણે એવા બધા વ્યવસાયમાં પડ્યા છે કે ભૂલી જઈએ છીએ. હવે ભૂલવા જેવું નથી. એમાંથી દરરોજ થોડું થોડું વાંચો તોય બહુ છે. કાંકરે પાર બંધાય, 2 પાના વાંચો તોય તાર ઘણું જ્ઞાન થશે. અને ઘણી વસ્તુ છે. એટલે કોઈ પણ ગ્રંથ, ભાગવત વાંચો, આપણે વચનાવતની વાત કરીએ, આવા ગ્રંથો છે. ગીતા છે, ગીતા બહુ સારો ગ્રંથ છે. આવા ગ્રંથોને વાંચવાથી આપણને ઘણું જ્ઞાન થાય, સુખ થાય. તો એવું જે જ્ઞાન જેને દ્રઢ કર્યું છે એ આપણને એ સમજાવે છે. અને એ કહે છે કે સંત બડા પરમારથી જા કા મોટા. તુલસીદાસ પોતે કહે છે. તુલસીદાસ તો સંત ખરેખરા થઈ આપ જાણો છો કે એમના જીવન પહેલું કેવું હતું. આ કે એકદમ પોતે પોતાના કુટુંબની અંદર આસક્ત હતા, પત્ની તરફ ખૂબ પ્રેમ હતો. ઘણી વાર પણ આપણે એકબીજાનાથી છૂટા ના પડી શકે એવો એમનો પિયરમાં એમના પત્ની ગયા. તો ત્યાં પછી રાત્રે જાય છે અને ત્યાં નદીમાં પાણી હતું તો નાવડું નહીં પણ એક મળદું હતું, એમાં બેઠા. અને એમના પત્નીનો સામે કિનારે ઘર હતું, ત્યાં એક દોરડું હતું એટલે સાપ હતો, તો એને લટકીને ઉપર ગયા અને મળ્યા. તો એના પત્ની પૂછે કે આ તમે કેવી રીતે આવ્યા? તો કે વરસાદ વરસે છે, દરરોજનો ધમધોકાર અને નદીમાં પાણી. તો કે ત્યાં આ બધી વ્યવસ્થા મને કરી આપી હતી કે નાવ મળદું છે ને નાવ સમજ્યા, અને અહીંયા દોરડું સાપ છે એને બદલે દોરડું હતું. એટલે એવી વાત કરી એટલે એમના પત્નીને થયું કે આ તો કેટલા મારા માટે ગાંડા થયા છે, મારા માટે આટલા અશક્ત. આવું એમનું જીવન.
પછી એમને બધા બૈરા કહે છે કે જૈસી પ્રીત હરામ છે એસી હરી છે હોય, ચલે જાય વૈકુંઠમાં તો પલા ન પકડે કોઈ. તુલસીદાસ પોતે કહે છે કે મારામાં પેલી એમની પત્ની કહે છે કે મારામાં તમને આસક્તિ છે અને અત્યારે અંધારી રાતે તમે અહીં સુધી પહોંચી ગયા છો, એટલે એટલી બધી તમને મારામાં આસક્તિ છે પણ એમાંથી કંઈ મળવાનું નથી, કારણ કે આ તો બધું નાકામું છે. જૈસી પ્રીત હરામ છે એટલે આ પ્રીતિ હરામ એટલે શરીર, કે મારું શરીર છે તો હરામ છે, નકામું છે. આમાં તો મૂત્ર, પેશાબ, ઝાડા, લોહી, પરવો આ બધું ભરેલું છે કે આમાં બીજું છે શું? એમાં તમે આસક્ત શું થાવ છો? અને આસક્ત થાવ છો એનું બંધન થશે અને તમારો જન્મ થાય. માટે જૈસી પ્રીત મારામાં છે એવી એથી અધિક તમે ભગવાનમાં કરો, ભગવાન રામને વિશે પ્રીતિ કરો તો તમે ભગવાનના ધામમાં પહોંચી જશો. આ એમની સ્ત્રીએ વાત તુલસીદાસને કહી, તુલસીદાસને ત્યાંથી વૈરાગ થઈ ગયો એ શબ્દો સાંભળીને, કે આટલી જ વાત કરી, બીજો ઉપદેશ આપ્યો નથી કે આવી પ્રીતિ તમે ભગવાનમાં કરો તો તમારું કામ થઈ જાય, કલ્યાણ થઈ જશે. તુલસીદાસ પછી આપણે જઈએ છીએ કે પછી ત્યાં ભગવાન રામ સંબંધ થાય છે, એનું આખ્યાન લાંબુ છે. તો કહેવાનું શું છે કે એ પ્રમાણે એમને ભગવાન રામાયણ પછી કરે છે અને રામાયણ વંચાય છે અને હજારો માણસો આજે રામાયણ વાંચીને લાભ લે છે. તો એ તુલસીદાસ પછી આ પોતા જે જગતમાં પ્રીતિ હતી, પોતાના પત્નીમાં પ્રીતિ હતી, એથી અધિક પ્રીતિ ભગવાન રામમાં થઈ. એ બધું ત્યાગ થઈ ગયું અને પછી કહ્યું ભગવાન રામને માટે, અને એને જબરદસ્ત લખ્યું છે એ આપણે જાણીએ છીએ. તો કહેવાનું શું કે સાર બધો આ છે કે જ્યારે એવા સંત મળે ત્યારે આપણું કામ થાય છે. તો એ કંઈ જેવી પ્રીતારામ એવી જો હોય તો ભગવાનમાં જતા રહે છે. વળી પાછું કહ્યું કે સંત બડા પરમારથી, કે સંતો છે એમની પાસે કંઈ છે નહીં, છતાં આપણે દર્શન કરીએ છીએ, એમના સમાગમ કરીએ. શા માટે? કે એમાંથી કંઈક જ્ઞાન મળે, આપણને આત્માનું કલ્યાણ થાય, આપણે સંસારમાં પણ સુખી રહી શકીએ, સંસારના કાર્યો કરવામાં પણ આપણે કેટલી સડી થાય, એવું જે અદ્ભુત જ્ઞાન છે આત્મા પણ, તો એ આપણને થાય. તો એ સંત એ પરમારથ કરે કે ભગવાનરૂપી સંપત્તિ, ધર્મરૂપી સંપત્તિ, સંસ્કારરૂપી સંપત્તિ, આ સંપત્તિ છે બધી એ જ આપણને આપે છે કે જેથી કરીને આપણે વ્યવહારમાં રહીએ તો પણ આપણે બંધન ના થાય. સંસારમાં રહે ને મન મારી પાસ, તેને સંસાર લોપે નહીં, જાનો હરિનો દાસ. કે સંસાર આપણને લોપે નહીં, કે સંસારમાં રહીએ, વેપાર સરસો રહે એટલે વેપાર ધંધો નોકરી, કારણ ગ્રસ્ત છો અને વ્યવહાર તો કરવો જ પડે, એ બધાની અંદર રહે પણ ભગવાનને ભૂલે નહીં. સરસો રહે એટલે એમાં ઓતપ્રોત થઈ જાય પણ છતાં ભગવાનને આગળ રાખે દરેક કાર્યમાં. ભગવાનને પૂજા પાઠ કરવું, ખાવું પીવું, નાહતા ધોતા બધામાં ભગવાનને યાદ કરે, ભગવાનને ભૂલવા નહીં. ભગવાનને ભૂલ્યા તો બધું દુનિયા ભૂલાઈ ગઈ, પણ એ આપણે ભગવાનની આશે છે તો સંસારમાં સુખી પણ રહેવાય અને ભગવાનનું સુખ આપણને પ્રાપ્ત થાય. તો એ વાત પણ આપણા જીવનમાં દ્રઢ રાખવાની છે કે જેથી કરીને આપણે સર્વ પ્રકારે સંસારમાં રહેવા છતાં આપણને સુખ શાંતિ રહે. ભગવાન છે આપણા બાળકોને પણ સંસ્કાર આપવાના છે. બાળકો અહીંના વાતાવરણમાં લેવાઈ જાય છે, આપણે લેવાઈ જઈએ તો પછી બાળકોને તો ક્યાં વાત કરીએ. આપણે આવ્યા છે દેશમાંથી તો પણ અહીંયા એના વાતાવરણની અંદર ખાવું પીવું બધું મીઠ ખાવાનું, હવે કોઈ જીવન મારીને ખાવાનું એ છે. આપણો શાસ્ત્રો કહે છે કે કોઈ જીવની હિંસા ના કરી. ભગવાન સ્વામિનારાયણ પોતે લખ્યું છે કે સર્વજીવ હિતાવ, કોઈ જીવને નુકસાન ના, કોઈ જીવને મારવો નહીં, કોઈને પણ બીજાને મદદરૂપ થાવ, બીજાનું ભલું કરો, બીજાને જે કંઈ આપણી શક્તિ એનાથી એ કરો, પણ કોઈને હિંસા કરવાનું આપણા શાસ્ત્રો ના પાડે છે. ઋષિ મુનિએ કહ્યું છે. તો આવા જીવોને મારીને ગાયનો બહુ સાર, બીજું ત્રીજું, ગાય તો માતા કહેવાય, દૂધ આપે, બીજું આપે, આપણે ઉછેર થાય છે, માતા આપણી હોય જે આપણને દવડાવીને મોટા કરે છે, એને આપણે મારી નાખીએ તો કેવું દુઃખ થાય. એમ ગાય છે એ પણ આપણે એનું તો પંચામૃત કહેવાય છે, એનું તો એક એક અંગ પવિત્ર છે અને એનું પૂજન કરીએ છીએ. હવે એનું માંસ આપણે ખાવું કેટલું બધું ખરાબ છે. તો માણસો અહીંયા આવે ને પેલા ખાય એની જોડે થઈ જાય. એટલે આપણી સંસ્કૃતિ ખોઈને કંઈ કરવાની જરૂર નથી. પૈસા કમાવો પણ સંસ્કૃતિ સાથે રાખીને તો સ્વામી એટલા માટે આવી રીતના આપણા સંસ્કારો છોકરામાં ન જાય, આપણાની અંદર પણ ના જાય. આપણામાં છે તો છોકરામાં જવાનું છે, જોઈશે કે આમ છે. તો એ બધું આપણે સાચવવા માટે ભગવાને એવું શરીર આપણને આપ્યું છે ઉત્તમ ઉત્તમ. એનાથી જેટલું સારું બને, જેટલું પરોપકાર થાય, જેટલું બીજાને માટે જીવન થાય, સમાજ માટે, રાષ્ટ્ર માટે થાય, ધર્મ માટે થાય, ભગવાન માટે થાય, આવી બધી વસ્તુનું આપણે જેટલું થશે એટલું આપણી સાથે આવશે, એટલું આપણને મદદ થશે.
અને ભગવાનનું સુખ પણ આપણને પ્રાપ્ત થશે. માટે આપણે આ પ્રમાણે આ દેશની અંદર બધાને ભગવાન સારી રીતે સુખ સમૃદ્ધિ આપે, પણ એ સુખ સમૃદ્ધિ સારા માર્ગે વાપરી શકીએ. ભગવાન આપણે રાજી થાય એ પ્રમાણે આવા મંદિરો થાય છે, પણ ભગવાન હજારો માણસોને લાભ થાય એટલા માટે મંદિરો લોકો કંઈ શું કરવા છે, મંદિરની વાત લોકો એમ કરે છે, પણ મંદિરો થવાથી આપણી સંસ્કૃતિ સંસ્કાર બધા રહે છે. દવાખાનાની જરૂર છે, કોલેજોની જરૂર છે, હાઈસ્કૂલ જરૂર છે, મિલિટરીની જરૂર છે, અને એન્જિનિયરોની જરૂર છે, બધાની જરૂર છે. કોની ના જાય? અને મિલિટરી બધું કરીએ શું કરવા, બધાની જરૂર છે. સમાજની અંદર છે એટલે બધું કામ જોઈએ જ. તો સમાજમાં મંદિરો પણ જોઈએ અને સાધુ પણ જોઈએ. પેલા જેમ પ્રોફેસરો બનાવે છે એમાં મંદિરોમાં સંતો થકી આપણને જ્ઞાન થાય, એટલે કંઈ ઉપયોગી વસ્તુ છે. હવે શહેરની અંદર બીજા ઘણા તમારે બહાર થતા અહીં તો બહારનો ઢગલા મળે, જો તો થોડે જ એટલે બહાર તો મળે જ. તો એ બહાર થાય છે આટલા બધા, એમાં કોઈને દુઃખ ના થાય. પણ 2-3 મંદિર થયા એટલે થયું કે આ મંદિર શું આ કર્યું, પથરા કરે. એટલે આમાંથી તો ભગવાન પ્રેરણા આપે છે. બહારની અંદર તો કંઈ સંસ્કાર ઉલટું આપણું જીવન ખરાબ થાય, પણ એને રાજી થઈએ એટલે આપણું અજ્ઞાન છે. માટે આપણે જેટલું મંદિરો થાય, જેનું મંદિર થાય એનું, જેનો ધર્મ હોય એને, પણ આપણે એને બરાબર સમજીએ અને જીવનમાં ઉતારીએ, જેથી કરીને આપણું સુખ થાય. માટે આ પ્રમાણે આજે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આપ બધા અહીંયા આવ્યા છે સુખી પણ થાવ. ધન સંપત્તિ મેળવો, પણ ભગવાનરૂપી સંપત્તિ છે એને પણ આપ સાચવશો. આપણા બાળકોને પણ આ સંસ્કાર સારા પડે એ માટેનો આપણે આ છે. માટે ભગવાન એવું સર્વને બળ આપે કે જેથી કરીને આપણે શાંતિમય જીવન જીવીએ અને અંતે આ શરીર છૂટ્યા પછી ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. એ માટેનું કાર્ય પણ હંમેશા આપણે કરતા રહીએ, એ માટે ભગવાનને પ્રાર્થના. સહજાન સ્વામી મહારાજ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા અંત્ય પ્રકરણનું 38મું સાંખ્યાદિનું સદાય સુખિયાનું. સ્વામિનારાયણ હરે સંવત 1885 વૈશાખ સુધી 14ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અમે સાંખ્યાદિક શાસ્ત્રના વિચારે કરીને એમ નિશ્ચય કર્યો છે, જે માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયા જે આકાર માત્ર તે સર્વે મિથ્યા છે, કેમ જે એ સર્વે આકાર કાળે કરીને નાશ પામે છે. અને ભગવાનના અક્ષરધામને વિશે જે ભગવાનનો આકાર છે તથા તે ભગવાનના પાર્ષદ જે મુક્ત તેમના જે આકાર છે તે સર્વે સત્ય છે ને દિવ્ય છે અને અતિશય પ્રકાશયુક્ત છે. અને તે ભગવાનનો અને તે મુક્તનો જે આકાર તે પુરુષના જેવો દ્વિભુજ છે અને સચ્ચિદાનંદ રૂપ છે. અને તે અક્ષરધામને વિશે રહ્યા જે એ ભગવાન તે જે તે મુક્ત પુરુષ, તેમણે દિવ્ય એવા જે નાના પ્રકારના ઉપચાર તેણે કરીને સેવ્યા થકા ને તે મુક્ત પુરુષને પરમ આનંદને ઉપજાવતા થકા સદા વિરાજમાન છે. અને એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિશે પ્રગટ થયા થકા સર્વજનના નયન ગોચર વર્તે છે ને તમારા ઈષ્ટદેવ છે ને તમારી સેવાને અંગીકાર કરે છે. અને એવા જે એ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં ને અક્ષરધામને વિશે રહ્યા જે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી, એ બે એક જ છે. અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે ને સર્વ કારણના પણ કારણ છે ને સર્વોપરી વર્તે છે ને સર્વ અવતારના અવતારી છે ને તમારે સર્વેને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે.
અને આ ભગવાનના જે પૂર્વે ઘણાક અવતાર થયા છે તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે ને પૂજવા યોગ્ય છે. અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી જે એક દ્રવ્યાદિકનો લોભ તથા સ્ત્રીને વિશે બેઠા ઉઠ્યાની વાસના તથા રસને વિશે જીવવાની આસક્તિ તથા દેહાભિમાન તથા કુસંગીમાં હિત રહી જાય તથા સંબંધીમાં હિત હોય એ છોવાના જેને હોય તેને કોઈ દિવસ જીવતેને મરીને પણ સુખ તો ક્યારેય થાય જ નહીં. માટે જેને સુખ ઈચ્છવું હોય તેને એવા સ્વભાવ હોય તો ટાળવા ને નિવૃત્તિ પર થવું ને બરોબરિયાની સોબત ન રાખવી ને દેહાભિમાને રહિત ને વૈરાગ્યયુક્ત ને ભગવાનનું અલ્પવચન હોય તેમાં ફેર પડે તો તે મહદવચનમાં ફેર પડ્યો હોય તેમ માનતા હોય એવા જે ભગવદ્ ભક્ત મોટા સાધુ તે સંગાથી પોતાના જીવને જડી દેવો ને તેના વચનમાં મન કર્મ વચને વર્તવું ને વિષયના સંબંધથી તો છેટે જ રહેવું પણ એનો સંબંધ પોતાના નિયમનો ત્યાગ કરીને થવા દેવો નહીં ને જો વિષયનો સંબંધ કરવા માંડે તો એનો ઠાર રહે જ નહીં. એ સિદ્ધાંત વાર્તા છે. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા અંત્ય પ્રકરણનું 38મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે આ તો બહુ મોટો લાભ થયો છે પણ ઊંઘમાં જાય છે તે શું છે? વિષયમાં સુષુપ્તિ નિરંતર વર્તે છે ને આ દર્શન તો પંચ મહાપાપને બાળી મૂકે એવું છે પણ મહિમા જણાતો નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે ભગવાનને નિર્દોષ સમજ્યાથી મોક્ષ થઈ રહ્યો છે ને દોષ ટાળવાનો અભ્યાસ કરે તો ટળી જાય નિકર દેહ રહે ત્યાં સુધી દુઃખ રહે ને દોષ જણાય છે તે સર્વે તત્વના દોષ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે જેમ જેમ જ્ઞાન થતું જાય તેમ તેમ ભગવાનનો મહિમા જણાતો જાય. તે ઉપર દ્રષ્ટાંત દીધું છે એક રબારી ચાલ્યો જતો હતો ત્યાં હીરો હાથ આવ્યો તે બકરીની કોટે બાંધ્યો પછી તે બકરીને વાણીએ લઈને તે હીરો 200 રૂપિયામાં દીધો તે 200 વાળે 1000માં દીધો 1000 વાળે 10,000માં દીધો એમને એમ ચડતા લાખ રૂપિયામાં દીધો. પછી તે લાખવાળે કોઈક શાહુકાર હતો તેની પાસે જઈને કહ્યું છે આ હીરો તમારે રાખવો છે? ત્યારે શાહુકાર હીરો જોઈને બોલ્યો છે 100 મોટલિયા કરો ને દી ઉગ્યાથી તે આત્મ્યા સુધી દ્રવ્ય લઈ જાઓ એટલું તમારું. ત્યારે ગામમાં હાહાકાર બોલ્યો છે. શાહુકારે ખજાનો લૂંટાવી દીધો. પછી તે શાહુકારના બાપે આવીને પૂછ્યું છે શું જણસ લીધી? ત્યારે કહ્યું છે આ હીરો લીધો છે. ત્યારે તેણે જોઈને કહ્યું છે મફત પડાવી લીધો, એક દિવસની કમાણી પણ દીધી નહીં. ત્યારે જુઓ સર્વે કરતાં એ શાહુકારને એ હીરાનું જ્ઞાન બહુ કહેવાય. તેમજ ભગવાનના મહિમાનું જાણવું તે જેમ જેમ ભગવાનના મહિમાનું જ્ઞાન થતું જાય તેમ તેમ મહિમા વધુ વધુ જણાતો જાય છે. તે ઉપર સારંગપુરનું 17મું વચનામૃત વંચાવ્યું. ત્યાં વાસુદેવ હરે થયા તે જમવા પધાર્યા. પણ હરે સ્વામીએ વાત કરી છે હળિયાદથી નીકળીને બગસરામાં આવ્યા. ત્યાં વાત કરી છે જે સમયમાં જેને હાથ કલ્યાણ કરવાનું ભગવાને સોંપ્યું હોય તેનાથી કલ્યાણ થાય. જેમ પરીક્ષિતને શાપ થયો ત્યારે વ્યાસજી આદિ ઘણા મોટા હતા પણ સુખજી આવ્યા ત્યારે કલ્યાણ થયું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે અક્ષરધામ બહુ જ છેટું છે પણ આપણને ભગવાને થડમાં કર્યું છે. આ મનુષ્ય જેવા થઈને બેઠા છીએ ને આપણને અક્ષરધામના મુક્ત જેવી વાતું સમજાય છે ને કરાય છે. તે ભગવાનનો ને આ સાધુનો અનુગ્રહ છે ને આવો સમાગમ મળ્યો છે ને અહો અહો નથી થતું. તે તો આ વાત કોઈ દિવસ કરી નથી.
આ લોકનું જ કૂટ્યું છે. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે ગામ ચરખામાં વાત કરી જે બહુ મોટો લાભ થયો છે, માટે બાજરો ભેળો કરીને સાધુ પાસે બેસી રહેવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે છોકરાને બીક લાગે ત્યારે મા બાપને ગળે બાજી પડે, તેમ આપણે આપતકાળે ભગવાન તથા આ સાધુને ગળે બાજી પડવું, એટલે એ રક્ષા કરે. પછી નથુ પટેલે પૂછ્યું જે ગળે શી રીતે બાજવું, ત્યારે સ્વામીએ ઉત્તર કર્યો જે તેમને સંભાળવા અને ભગવાન તથા સાધુનો જેને સંગ થયો છે તેને માથે વિઘ્ન નથી, કેમ જે તેની તો ભગવાન રક્ષા કરે છે. ત્યાં ઘોડીનું દૃષ્ટાંત દીધું જે નદીનું પૂર ઉતરતાં અસવાર 4 વાર પડી ગયો ને ઘોડી 4 વાર પાછી વળી ને અસવારને તાર્યો, તેમ રક્ષા કરે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ઉપાસના નિયમ તથા ભક્તિમાં કસર રહેશે એટલી ખોટ નડશે ને કોઈ દ્રવ્ય દેનાર મળે, દીકરો દેનાર મળે કે દેહે મનવાળ મટાડનાર મળે, તેથી ઉપાસનામાં ફેર પડે છે. તે ઉપર તુંબડિયાનું દ્રષ્ટાંત દીધું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આ સત્સંગનો મહિમા તો અપાર છે, કેમ જે અનંત અવતાર થયા ને આપણને તો મહારાજ પુરુષોત્તમ મળ્યા છે ને બીજા અવતાર જેવા તો આ સત્સંગમાં ગણાક છે. એવો સત્સંગનો મહિમા સમજીને દ્રઢ ઉપાસના કરવી, અને એવા જે પુરુષોત્તમ તે તો આ એક જ છે, તેણે શુદ્ધ રીત પ્રવર્તાવી ને બીજાએ તો ભેળું ને ભેળું ભાઈ ભાઈનું રાખેલ પણ જુદારો ન પાડેલ, એવી રીતે પુરુષોત્તમપણાની ઘણીક વાત કરી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે નિશ્ચય છે પણ ઋષભદેવ નરકમાં પડ્યા રહ્યા એવા ચરિત્ર કરે તો સંશય થાય, માટે યોગ્ય અયોગ્ય ચરિત્રમાં ઉદ્ધવજીની પેઠે સંશય ન થાય ત્યારે ઠીક. તે તો કામાદિભીર્વિહીનાએ સાત્વતઃ ક્ષીણવાસનાઃ, તે માટે સાત્વિક સેવવા. જે વાત જ્ઞાને કરીને થાય તે ઠીક, કેમ જે ગીતામાં જ્ઞાનીને જ આત્મા કહ્યો છે. મોટાનું જોઈને કોઈ કાંઈ વાદ કરશો માં ને કહે તેમ કરજો. જેમ અગ્નિ જળે ઓલાય ને વીજળીનો અગ્નિ ને વડવા નલ અગ્નિ તે જળમાં રહ્યા થકા પણ ન ઓલાય. તે કૃપાનંદ સ્વામીએ વાત કરી કે જળ કુકડી પાણીમાં રહે તો પણ પાંખ ન ભીજાય ને બીજા જનાવરને પાણી પાંખમાં ભરાઈ જાય ને ઉડી શકે નહીં, ને જળ કાતરણી માછલું ઝાડમાં આવે નહીં ને સામું બીજાને ઝાડ કાપીને કાઢતું જાય, એમ કૃપાનંદ સ્વામી જેવાને થાય.